અમદાવાદમાં માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી અને આ કેસને લઈને મહત્વપૂર્ણ અપડેટ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંજાબથી આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી વિરેન્દ્રસિંહ સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં આ કોન્સ્ટેબલ કામ કરી રહ્યો હતો. આરોપીને પંજાબથી અમદાવાદ લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી રહી છે. વિરેન્દ્રએ કયા સંજોગોમાં કઈ સ્થિતિમાં હત્યા કરી એ અમદાવાદ આવ્યા બાદ જ હવે પૂછપરછ હાથ ધરાશે અને ત્યારબાદ મર્ડરનો મોટિવ એ ખબર પડશે કે કયા સંજોગ કયા પરિસ્થિતિમાં આરોપીએ પ્રિયાંશુને મોતને ઘાટ ઉતાર્યો. તો બોપલની આ ઘટના છે. માયકાના વિદ્યાર્થીને નિર્મમ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. એક સામાન્ય બાબત, એ પ્રિયાંશુ અને તેનો મિત્ર બાઇક ઉપર જઈ રહ્યા હતા અને આ કોન્સ્ટેબલ પણ ત્યાંથી પોતાની કાર લઈને જઈ રહ્યો હતો અને માત્ર એટલું જ પ્રિયાંશુએ કીધું કે તમે તમારી કાર ધીમી ચલાવો. એક સામાન્ય આ બોલાચાલી અને એ બાબતમાં આ વિરેન્દ્રસિંહે પ્રિયાંશુને મોતને ઘાટ ઉતારી દીધો. 2 છરી વડે એ પ્રિયાંશુની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી. ત્યારબાદ 2 દિવસની મહત્વપૂર્ણ કાર્યવાહી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. આરોપીને ઝડપી લેવાયો છે. પંજાબથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 2 તસવીર, એક મૃતક પ્રિયાંશુ જૈન અને બીજી તસવીર એ આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે. તો માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. પંજાબથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સરખેજના કોન્સ્ટેબલે આ હત્યાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. તો આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદ માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. મોટી કાર્યવાહી, કારણ કે એ આરોપી, કારણ કે 2 દિવસથી સતત પોલીસ પણ રજડપાટ કરી રહી હતી અને અમદાવાદ વાસીઓ પણ એ સવાલ કરી રહ્યા હતા કે કોણે હત્યા કરી. ઘણો આખો બધો 2 દિવસનો ઘટનાક્રમ રહ્યો અને અંતે હવે આ સફળતા હાથ લાગી છે. શું કાર્યવાહી કરવામાં આવશે? જી અંકુર, જે પ્રકારે માયકા કોલેજના જે વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની જે હત્યાનો જે સમગ્ર મામલો હતો, જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી હતી, સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખા કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને હત્યા પાછળ સંડોવાયેલો એક પોલીસ કર્મી જે વિરેન્દ્રસિંહ પઢિયારિયા છે તેની ધરપકડ કરવામાં આવી છે. વિરેન્દ્રસિંહ પોતે સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તે પહેલા જે સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતો હતો, અત્યારે હાલ જનરલ જે પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. વિરેન્દ્રસિંહ પઢિયારિયાની વાત કરીએ તો તે પહેલા અગાઉ જયારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારે કોલ સેન્ટરના કેસમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયા હોવાની પણ એક ચર્ચા સામે આવી રહી છે. ખાસ તો સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવીએ તો જે પ્રકારે આજે MBA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા જે માયકા કોલેજની અંદર પ્રિયાંશુ જૈન તેના મિત્ર જે મહાવીર સાથે જે બાઇક લઈને પોતે કોલેજમાં કંપનીનું એક ઇન્ટરવ્યુ હોવાના કારણે સૂટ સીવડાવવા માટે તે પોતે હોસ્ટેલથી સૂટ સીવડાવવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જયારે હોસ્ટેલ જઈ રહ્યા હતા અને તેમણે વચ્ચે બેકરીમાંથી એક કેક ખરીદ્યો હતો. કેક ખરીદીને જયારે તેઓ પરત ફરી રહ્યા હતા એ દરમિયાન આજે કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ તે પોતાની ગાડી સ્પીડમાં તેમની બાઇક પાસેથી પસાર કરી હતી. ત્યારે પ્રિયાંશુ જૈને આ બાઇક જે સ્પીડમાં ચલાવવા બાબતે એક ઠપકો આપ્યો હતો. તે સાંભળીને જે આરોપી જે છે વિરેન્દ્રસિંહે પોતાની ગાડી દ્વારા આ બાઇકનો પીછો કર્યો હતો અને તેને અટકાવીને પ્રિયાંશુ જૈન અને મહાવીર સાથે ઝપાઝપી કરી હતી. ઝપાઝપીમાં ઉશ્કેરાઈ ગયેલા આજે વિરેન્દ્રસિંહે પોતાની ગાડીમાંથી છરી કાઢીને જે પ્રિયાંશુ છે તેના પીઠના ભાગે ઉપરા છપરી છરીના ઘા ઝીકી દીધા હતા અને ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં પ્રિયાંશુ જૈનને મૂકીને પોતાની ગાડી લઈને તે ફરાર થઈ ગયો હતો. ઘટનાની વાત કરીએ તો ઘટના બાદ તે પોતે આજે ગાડી લઈને પંજાબ નીકળી ગયો હતો અને રસ્તામાં તેણે સિક લીવ પણ લઈ લીધી હતી. એટલું જ નહીં, તેણે પોતાના પરિવારને પણ પંજાબ ફરવા માટે નીકળ્યો હોવાનું કહ્યું હતું અને પરિવારે પણ આ બાબતે તે ફરવા માટે નીકળ્યો હોય તેવું જાણીને સમગ્ર મામલે કોઈ પણ કારણ સામે નતું આવ્યું. પરંતુ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હતી દરમિયાન ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હ્યુમન સોર્સના દ્વારા જે સ્કેચ તૈયાર કર્યો હતો અને જે પ્રકારે વિરેન્દ્રસિંહનું જે માનસિકતા છે તેને જોતા અને તેની ગાડી જે છે તે લઈને પસાર થયો હોવાની કેટલીક કડીઓ મળી હતી. આ કડીઓના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે ટેકનિકલ એનાલિસિસ કરીને જયારે તપાસ શરૂ કરી હતી એ દરમિયાન આજે વિરેન્દ્રસિંહ
છે તે પોતે પંજાબ હોવાનું ખુલ્યું હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પંજાબ પહોંચી ગઈ હતી અને જ્યારે વિરેન્દ્રસિંહની પૂછપરછ કરવામાં આવી તો પોતે હત્યા કરી હોવાની કબૂલાત થઈ હતી અને આ કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિરેન્દ્રસિંહને અમદાવાદ પરત લાવી રહી છે. આ સવાર સુધીમાં તેને અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ સવાલ એ થાય છે કે કાયદાનો જે રક્ષક જે આ પ્રકારે ગુનાને અંજામ આપે અને એક યુવકની હત્યા કરીને ફરાર થઈ જાય છે તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે, પરંતુ હત્યા પાછળ ફક્ત ઉશ્કેરાટ જ હતો કે અન્ય કોઈ કારણ છે અને કેવી હાલતમાં આ પ્રકારે આજે વિરેન્દ્રસિંહે આ હત્યાને અંજામ આપ્યો અને પોતાની ગાડીમાં શા માટે છરી રાખતો હોય છે. કારણ કે એક બાજુ જ્યારે જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને પોલીસ જ ચેકિંગ કરતી હોય છે કે કોઈ વાહનમાં હથિયાર કે કોઈ ઘાતકી વસ્તુ જ્યારે જોવા મળે તો તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારે જો પોલીસ કર્મી જ જો હથિયારો રાખતા હોય તો કેટલી મોટી બાબત કહી શકાય. હાલ તો સમગ્ર મામલે વિરેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે અને તેને અમદાવાદમાં કાલ સવાર સુધી લાવશે અને તેની પૂછપરછમાં સમગ્ર હત્યાના મામલો શું હતો, કારણ શું છે તેનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.